أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الملك الحق المبين رب العالمين، والصلاة والسلام والتحية والإكرام على سيدنا ومولانا أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين. અમ્મા બાદ. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય તથા વહાલા સાંભળનારાઓ, આપણે ફરી આ કાર્યક્રમની અંદર એકઠા થયા છીએ કે જે ખોજા ટીવી રેડિયો વતી સૈંધોની પાટનગર અને રેયુનિયન ટાપુ ઉપરથી પ્રસારિત થઈ રહ્યો છે. આ કાર્યક્રમ મસાયેલનો છે, જેની અંદર મસાયેલ નંબર 1444 1444 1444 નંબરનો લઈને તમારી સામે હું હાજર થયો છું. પાશ 373, પાનું નંબર છે 373. કિતાબ તો તમને ખબર છે, એનું નામ આવે છે, દરેક ઘરમાં ઇન્શાઅલ્લાહ મૌજૂદ હશે. તવઝીઉલ મસાયેલ, લુઆ ઇસ્લામિક, ઇસ્લામી કાનૂનો, આયતુલ્લાહિલ ઓઝમા, ફકી અહલે બેત ઇસ્મત, અસૈયદ અલી અલ હુસૈની અસિસ્તાની સાહેબ મદ્દઝિલ્લહુલ આલીની, કે જેના માટે આપણે દુઆ કરીએ કે અલ્લાહ તેમનો સાયો આપણા ઉપર બાકી રાખે, હર મુસીબત આફત તકલીફથી બચાવી હંમેશા તેની હિફાજતની અંદર રાખે. આ મસાયેલ વાંચવાનું શરૂ કરું એ અગાઉ હું ચાહું છું સર્વે આપ લોકો જેવો અમને સાંભળી રહ્યા છે, કહું છું ભલે પધાર્યા અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. આગા ફરમાવે છે કે અહવતે વાજિબ છે, એટલે એની નજરમાં તો વાજિબ છે, પણ એને અહવતની શરત લગાવી છે, એટલે એમ એહતિયાત કરવામાં આવે, સાવચેતી રાખવામાં આવે, ધ્યાન રાખવામાં આવે, એમાં પ્રિકોશન લેવામાં આવે. અહવતે વાજિબ છે કે મામૂમની, એટલે જે ઇમામ પેશ નમાઝની પાછળ ઊભો રહીને એની સાથે નમાઝ પઢી રહ્યો હોય, મામૂમની સજદાની જગ્યા અને ઇમામના ઊભા રહેવાની જગ્યા વચ્ચે એક કદમથી વધુ ફાસલો ન હોવો જોઈએ. એટલે પેશ નમાઝ મુસલ્લા ઉપર જ્યાં ઊભા હોય એના પગથી લઈને અને મામૂમ જ્યારે સજદો કરશે એનો મોહર જે રાખ્યો છે મુસલ્લા ઉપર, એ મોહર અને એ પગના વચ્ચે, એટલે આ મોહર ઉપર જ્યારે એનું માથું રહેશે, એનો સિજદો થશે, તો એ મોહર અને એ પગ વચ્ચે એ સજદાની જગ્યા અને મામૂમની પગની જગ્યા કે જ્યાં તેઓ ઊભા છે એની વચ્ચે એક કદમથી, એટલે કે એક પગલાથી, એક ડગલાથી વધુ ફાસલો, એસ્પાસ, અંતર ન હોવો જોઈએ. અગર પગલું જોવામાં આવે, કદમ જોવામાં આવે, ડગલાની મેઝ્યુર કરવામાં આવે તો એનો આશરે માપ મળે છે 70 સેન્ટીમીટર, એટલે 70 સેન્ટીમીટર થાય. ઇમામની ઊભા રહેવાની જગ્યા અને મામૂમની સજદા કરવાની જગ્યા વચ્ચે જે એસ્પાસ હોય, જે અંતર હોય, એનો 70 સેન્ટીમીટર આશરે લગભગ થાય છે. અને અગર તમે આગા મરહૂમ આયતુલ્લાહિલ ઓઝમા આગાએ ખુઈનો મસઅલો જોવો તો એમાં તમને મળશે કે આગા કહે છે કે એહતિયાતે વાજિબે છે કે પેશ ઇમામના ઊભા રહેવાના અને મુક્તદી એટલે મામૂમના સજદા કરવાની જગ્યામાં 1 મીટરનું અંતર ન હોય. આગાયા ખુઈના વખતમાં એમ હતું કે એ એસ્પાસ જે હમણાં બયાન થઈ એનું 1 મીટરથી વધારે ન હોવું જોઈએ, 1 મીટરનું પણ ન હોવું જોઈએ, એટલે 1 મેત્રથી ઓછું હોવું જોઈએ, moins d'un mètre, 1 મીટરથી
ઓછું હોવું જોઈએ એટલું એસ્પાસ, પણ એને મેઝ્યુર નથી બતાવ્યું. અને આગા સિસ્તાની પણ પગલું ડગલું પા કહીને એનું મેઝ્યુર નથી આપ્યું, પણ અગર મેઝ્યુર જોવામાં આવે તો આશરે 70 સેન્ટીમીટર 70 સેન્ટીમીટર થાય. એવી જ રીતે પછી આગા ફરમાવે છે કે એવી જ રીતે જે મામૂમ વડે ઇમામ સાથે જોડાણ થાય છે તેના અને તેની પાછળ ઊભા રહેલા વચ્ચે વધુમાં વધુ એટલો જ ફાસલો હોવો જોઈએ. પહેલી લાઈનમાં જે લોકો ઊભા હોય એ સફ હોય, એ હાર હોય, અને પછી એની પાછળ પણ મામૂમ હોય, બીજી સફ હોય કે એકલો એક જ મામૂમ હોય યા તો એક સફ હોય, એટલે બે સફ વચ્ચે પહેલી બીજી ત્રીજી ચોથી એ સફોની વચ્ચે પણ આગા કહે છે કે એનો ફાસલો, એનું મેઝ્યુર, એનું અંતર, એનું એસ્પાસ, એનું ડિસ્ટન્સ એટલો જ હોવો જોઈએ કે જે પહેલે બયાન થયો, એટલે એક પગલાથી વધુ ન હોવું જોઈએ, એક કદમથી, એક ડગલાથી પા 70 સેન્ટીમીટરથી એસ્પાસ વધવો ન જોઈએ દરેક લીનની વચ્ચે. પણ તે છતાં આગા છેવટમાં કહે છે કે અહવત તે મુસ્તહબ છે, બલકે અહવત એ મુસ્તહબ છે, એટલે કે મુસ્તહબ છે, સુન્નત છે, એમાં વધારે સવાબ છે પાર પ્રેકોશિયોન. એટલે આગાની નજરમાં મુસ્તહબ છે, સવાબ ભરેલું છે, પણ તે છતાં કહે છે કે એ પાર પ્રેકોશિયોન, એહતિયાત, સાવચેતીની સાથે કે મામૂમ જ્યાં ઊભો હોય મુસલ્લા ઉપર, ત્યાંની સામેના મામૂમના ઊભા રહેવાની જગ્યા વચ્ચે, એટલે પહેલી સફમાં જે મામૂમ ઊભો હોય અને બીજી સફમાં જે મામૂમ ઊભો હોય, એ બંનેની વચ્ચે જે જગ્યા હોય, બંનેની વચ્ચે પહેલા મામૂમના પગથી લઈને આ બીજા મામૂમ જે પાછળ ઊભા છે એના પગ સુધીમાં આગા કહે છે કે સજદાની હાલતમાં ઇન્સાનનું શરીર જેટલી જગ્યા રોકે એથી વધારે અંતર ન હોવો જોઈએ. એટલે આગાએ સિસ્તાની જે પહેલું મેઝ્યુર હતું ને એને ઓછું કરી આપ્યું. પહેલે કહ્યું કે એક પગલો, એક ડગલો, એક કદમ જેટલો હોવો જોઈએ. પછી આગાએ કહ્યું કે મુસ્તહબ અને સવાબ સુન્નત વધારે એમાં છે કે એ ડિસ્ટન્સને, અંતરને ઓછો કરવામાં આવે, અને સજદાની હાલતમાં જેવી રીતે એક માણસ ઝૂકતો હોય, એના પગ, એના અંગૂઠાને જમીન ઉપર રાખી અને માથું મોહર ઉપર રાખી અને સજદો કરે, અને એ એસ્પાસ જેટલી હોય એ સજદાની જગ્યાથી એના પગ સુધી એ જેટલું મેઝ્યુર હોય ને એટલું જ મેઝ્યુર એ પહેલા મામૂમ અને બીજા મામૂમ જે પાછળ ઊભા છે એની વચ્ચે હોવો જોઈએ. એટલે કે મેઝ્યુર હવે ઓછો થઈ ગયો. 70 સેન્ટીમીટર હતું એનાથી ઓછું થઈ ગયું, આશરે 60 સેન્ટીમીટર થતું હશે, 60 સેન્ટીમીટર, મને ખબર નથી, હું મેઝ્યુરે કર્યો નથી, પણ તમે સમજી લ્યો કે જેમ ઓછું હોય, એટલે પહેલી સફમાં 70 સેન્ટીમીટર હોય એ ઠીક છે, પણ પછી પહેલીથી બીજી, બીજીથી ત્રીજી, ત્રીજીથી ચોથી, પાછલી જેટલી સફ હોય ને એ સફ શેરે હોવી જોઈએ, એ એકબીજાની નજદીક હોવી જોઈએ, બહુ દૂર ન હોવું જોઈએ. એટલે પાછળવાળો મામૂમ જ્યારે સજદો કરે તો એનું માથું બિલકુલ પહેલા મામૂમ જે એની સામે છે એના પગની બાજુમાં હોય તો વધારે સારું, એટલે કે એસ્પાસ ઓછી થતી જાય એમ આગાનું કહેવું છે. અને આગા ખુઈના વખતમાં પણ એવો જ આશરે મસાયેલ હતો જે તમને હું વાંચી સંભળાવું છું. એહતિયાત વાજિબ છે કે પેશ ઇમામના ઊભા રહેવાના અને મુક્તદી મામૂમના સજદા કરવાની જગ્યામાં 1 મીટરનું અંતર ન હોય. એવી જ રીતે જે માણસ આગળના માણસથી, જેનાથી પેશ ઇમામથી જોડાયો હોય, આ બંને વચ્ચે પણ 1 મીટરનું અંતર ન હોય. અને એહતિયાત મુસ્તબ એ છે કે પાછલા મુક્તદીના સજદા કરવાની, પાછલા મામૂમની સજદા કરવાની અને આગળના મુક્તદી મામૂમના ઊભા રહેવાની જગ્યામાં થોડું પણ અંતર ન હોવું જોઈએ. એટલે તમે જોયું ને કે પહેલો મામૂમ જે આગળ ઊભો છે અને પાછલો મામૂમ છે એ બંને સજદા અને પગની વચ્ચે કોઈ પણ અંતર એસ્પાસ ન હોવો જોઈએ. આગાએ ખુઈનું મસાઇલ સમજાવે છે, અને આગાએ સિસ્તાનીનો મસાઇલ તમે જો તો એ પણ મેઝ્યુરને ઓછું કરી અને માથાને પહેલા મામૂમના પગની બાજુમાં કરી દીધો એવું જણાય છે, ભલે એમાં મેઝ્યુર આપવામાં આવ્યો નથી. આપણે અત્યારે
આયતુલ્લાહિલ ઓઝમા આગાએ સિસ્તાનીના જમાનામાં છે, તેની સર્વે લોકો તકલીદ કરી રહ્યા હશે. આગા ખુઈનો અત્યારે જમાનો નથી. એનો મસાઇલ લાવીને ફક્ત હું આ બે મસાઇલને ટકરાવીને સમજાવવા માટે એમ કર્યું હતું, કાંઈ ઇખ્તિલાફ મતભેદ પેદા કરવા માટે નહીં. એક મસાઇલમાં એમ છે કે 1 મીટરથી ઓછું હોવું જોઈએ, અને બીજા મસાઇલમાં એક પગલું, એક ડગલું, પા, એક કદમ હોવું જોઈએ. ભલે ફોર્મ જુદા હોય, એનો આકાર, એનો ઘાટ જુદા હોય, પણ એનું અસલ, એનું ફોં, એનું સબસ્ટાન્સ, એનો સારાંશ એક જ છે. એમાં કોઈ ફેરફાર નથી. હવે આ જ મસાઇલને હું ફ્રેન્ચી જબાનમાં કહેવા ચાહું છું. ઇન્શાઅલ્લાહ એમાં વધુ સમજ પડી જશે. અગર મારી સમજાવવાના ઢબમાં, એની રીતમાં કોઈ ખામી રહી ગઈ હશે તો તે ખામીને પૂરી કરી આપશે એવી આશા અને ઉમેદ સાથે હું આ પડું છું, અને પછી હું તમારાથી રજા લઈશ. Selon la précaution obligatoire, la distance maximum autorisée entre l'emplacement de la prosternation du mamoum, celui qui se tient derrière l'imam le pêche-namaz, et l'endroit où l'imam le pêche-namaz place ses pieds lorsqu'il est en position debout, ne doit pas dépasser 1 pas. Cette même distance est à observer entre chaque rang des priants et le suivant. Et par précaution recommandée, l'espace séparant un rang de priants du suivant doit être égal à un espace juste suffisant pour permettre à quelqu'un de se mettre en position de sujoud, prosternation. મને ખાતરી છે કે તમને કંટાળો નહીં આવ્યો હોય એવી મેં કોશિશ કરી છે. તમને જરૂર સંતોષ મળ્યો હશે એ ઉમેદ અને આશા રાખીને ફરી આવતા પ્રોગ્રામમાં ભેગા થઈએ. આપ સૌ ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનોને કહું છું, ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ. અલ્લાહુમ્મા સલ્લી અલા ફાતિમતા વ અબીહા વ બાલીહા વ બનીહા والسر المستودع فيها عدد ما أحاط به علمك.